નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। તારાપુર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। આણંદ પેરોલ ફ્લશ સ્ક્વોડની ટીમે તારાપુર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બોરસદ ચોકડી નજીકથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી, જેના અનુસંધાને આણંદ પેરોલ ફ્લશ સ્ક્વોડની ટીમે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ યોજી હતી, જે દરમિયાન તારાપુર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સમીર ખાન ઉર્ફે મંગળ નાઝીમ ખાન પઠાણ રહેઠાણ પઠાણવાડા મસ્જિદ સામે પેટલાદ હાલ બોરસદ ચોકડી ખાતે આવનાર હોવાની બાતમી આણંદ પેરોલ ફ્લશ સ્ક્વોડને મળી હતી, જેથી પેરોલ ફ્લશ સ્ક્વોડની ટીમે બોરસદ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી અને આ નાસ્તા ફરતા આરોપી સમીર ખાન પઠાણને ઝડપ્યો હતો અને CRPC એક્ટ કલમ 41(1) મુજબ આ સમીર ખાનની અટકાયત કરી હતી અને તેને તારાપુર પોલીસ મથકે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।